શિયાળામાં ખાવાની મજા પડી જાય એવું ગરમા ગરમ એટલે કે લીલી સેવ ડુંગળીનું શાક, જેને તમે રોટલા, ભાખરી, રોટલી કે પછી પરોઠા જોડે પણ સર્વ કરી શકો હો. તો ચાલો પછી આજનો રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિયાણી. તો આજે હું લઈ આવી છું તમારા માટે એકદમ મસ્ત અને અલગ એવી રેસીપી જે ઘણા લોકો બનાવતા પણ હોય છે, એટલે કે સેવ ડુંગળીની રેસીપી. તો ચાલો આજે હું તમને મારી રીતે કેમ બનાવાય એ દેખાડું. જેના માટે મેં સેવ ડુંગળી સુધારી લીધી છે અને ટામેટા પણ સુધારી લીધા છે. તો હવે કહેવાય ને કે રાસે નહીં જોવાની, ઘર નાખી ડાયરેક્ટ વઘાર, કારણ કે આ રેસીપી બહુ સિમ્પલ અને જલ્દી બની જાય એવી છે. તો એકવાર શિયાળો આવે ને તો જરૂરથી ટ્રાય તો કરજો જ હો. તો ચાલો હવે આપણે છે ને ગેસમાં આપણું લોહી મૂકી દીધું અને એમાં આપણે એડ કરી દીધું છે તેલ. તેલ એડ થઈ જાય અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખી દેવાની હિંગ નાખી અને તતડે એટલે આપણે એમાં નાખી દેવાના ટમેટાને 1-2 મિનિટ માટે હલાવી લેવાના અને ટમેટા ચડી જાય એટલે આપણે નાખી દેવાની આપણી લીલી કહેવાય ને કે મસ્તીના પાંદડા પણ મેં લીધા છે અને ડુંગળીનો પણ પાટ લીધો છે. અને ત્યારબાદ આપણે એમાં ઉપરથી હવે મસાલા કરી લઈએ. જેમાં આપણે અહીંયા લેવાનું છે લાલ મરચું પાવડર, then આપણે અહીંયા લેવાનું છે હળદર પાવડર અને મીઠું ટેસ્ટ અકોર્ડિંગ. અહીંયા છે ને આપણે કંઈ જ પણ વધુ એડ નથી કરતા ને તો પણ શાક છે ને ટેસ્ટમાં બહુ મસ્ત બને છે. અને તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ ને એ પ્રમાણે તમે પાણી નાખો ને તો તમને કહેવાય ને કે તમારા ટેસ્ટ અકોર્ડિંગ બહુ મસ્તીનું શાક મળે છે, જે શિયાળામાં તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હવે આપણે આ શાક છે ને એને 2-3 મિનિટ માટે એમને ચડવા દઈશું અને ચડી જાય ને ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરીશું. અહીંયા છે ને પાણી એડ કરવામાં પણ એ જ કહેવાય ને કે મેઇન હોય કે ભાઈ તમારે જે પ્રમાણેનું શાક જોઈએ, ઘણાને થોડુંક ઢીલું જોતું હોય, ઘણાને ગ્રેવી ના ગમતી હોય, તો એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. તો હવે જો આપણે પાણી એડ કરી દીધું, પાણી ઉકળી ગયું, હવે આપણે છે ને જોઈ લેવાનું ડુંગળીનું બરાબર, અને પછી આપણી સેવ લઈ લેવાની. અહીંયા સેવ છે ને મેં ઘરે બનાવી છે. જો તમારે રેસીપી જોતી હોય ને તો એક નાની એવી કમેન્ટ કરી દેજો કે સેવ બનાવવાની રેસીપી આપો, એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી શેર કરીશ. હવે આપણી સેવ આમાં એડ કરી અને શાકને હલાવી અને 1 કે 2 મિનિટ માટે જ સેવને રાખવાની, મતલબ કે ગેસ ઓન રાખવાનો. બાકી છે ને સેવ બહુ ઢીલી પડી જશે અને પછી નહીં ભાવે. અને હવે આપણું શાક ગરમા ગરમ સેવ ડુંગળીનું તૈયાર છે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ. તમે આને કહેવાય ને કે રોટલા, ભાખરી, રોટલી, પરોઠા જોડે સર્વ કરી શકો છો. અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે એટલે સેવ ડુંગળીનું શાક છે એ બહુ સરસ તો લાગે જ છે, પણ લીલી ડુંગળી પણ બહુ મસ્ત મળતી હોય છે. તો આ શાકની રેસીપી તમે લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું આવા જ એક નવા વિડીયો જોડે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.